અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં આજે કુદરતી આફતનો ડર ફરી જોવા મળ્યો। મિતિયાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં 5 કલાકના ટૂંકા ગાળામાં સતત 3 વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે। જી હા, વારંવાર ધૂસતી ધરારના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલા પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિતિયાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। મેં તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ વાત કરી છે, માનનીય કલેક્ટર શ્રી અમરેલી સાથે, ડેપ્યુટી કલેક્ટર શ્રી સાથે વાત કરી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પણ મને કહ્યું છે કે ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં